ગુડ ઇવનિંગ દોસ્તો, હું નિમેશ આત્મારામ પટેલ આજે આવી ગયો છું મારા મિત્ર પિતાતુલ્ય વડીલ શ્રી અંબારામજી મહેરાજી ઠાકોરનું સ્વપ્ન પૂર્ણ કરવાની ગાથા લઈને. શ્રી અંબારામભાઈની ઈચ્છા હતી સાતેરના ગ્રામજનોને પટેલ તમે ન્યાય અપાવજો, જરૂરથી અપાવજો. આ કેડી હોસ્પિટલના અંતિમ દિવસના શબ્દો છે. અંતિમ દિવસના જો મને કંઈ થઈ જાય તો મારા પુત્ર ગડુ ઉર્ફે ભાવેશજીને તમારા હાથ નીચે ટ્રેન કરી સાતેજ ગામના ખેડૂતોને ન્યાય અપાવજો. અને પટેલ, હું તમને વચન આપું છું, એક ઠાકોરના પટેલને આપેલ વચનની વાત. મારો પુત્ર નાનો છે, પરંતુ મારી ન હયાતી પછી મારાથી સવાયો થશે એ મને વિશ્વાસ છે. વાત નાની ન હતી, વાત હતી 15 લાખ ચોરસ મીટર જગ્યાની, જેની કલેક્ટરશ્રીને અરજી આપવામાં આવેલી છે. સાતેજ ગામ અત્રેથી 50%થી પણ વધારે આસપાસ કહીએ તો વધારે કહીએ નોંધના કાગળો ગાયબ કરી જમીનો હડપ કરેલ છે. 15 લાખ ચોરસ મીટર ઓછી જગ્યા નથી. 600 વીઘા ઉપર જગ્યા થાય છે ને હું ન્યાય અપાવીને જ રહીશ, 100% અપાવીને જ રહીશ. 350થી પણ વધારે દસ્તાવેજ રદ કરાવીને જ રહીશ. સરપંચની ચૂંટણી આવી એટલી વાર સરપંચશ્રી મુખ્યમંત્રી સાહેબને અરજી કરશે એમના પિતા વતી. આ મારો વિશ્વાસ છે, સમજી લેજો તમે. એમના પિતા વતી અરજ કરશે 15 લાખ ચોરસ મીટર જમીન અનુસંધાન અને ગરીબ ખેડૂતોને ન્યાય મળશે. કહે તો સમય છોડશે પણ નિમેશ પટેલ નહીં છોડે. આજે એક મિત્રને ગર્વ્ય ગામનું ગૌરવ, 282 ગામનું ગૌરવ એવા અંબારામજી મહેરાજી ઠાકોરને મેં વચન આપ્યું અને મેં ફેસબુક અને મીડિયાના માધ્યમથી ડિક્લેર કરેલું છે, જાહેરની અંદર. એમ હું જે કેસ લઈને બેસેલો છું એની જાહેરમાં ચર્ચા કરવા હું તૈયાર છું, મીડિયા સમક્ષ બી તૈયાર છું. અને જો હું ખોટો સાબિત થઉં તો 2 લાફા તમારે મને મારવાના દેશી ભાષામાં, અને તમારે જો હું સાચો સાબિત થઉં તો ગરીબ ખેડૂતોને ન્યાય આપવાનો. પટેલ વાત કરી રહ્યો છે. 9 વર્ષની લડત તૈયારી છે, ભૂમાફિયાઓની તૈયારી છે, ફાઇટ આપી રહ્યો છું. પરંતુ આજની વાત ફક્ત મિત્ર એવા શ્રી અંબારામજી મહેરાજી ઠાકોરના સ્વપ્ને 15 લાખ ચોરસ મીટર જમીન. અમારું તારીખ 29/11/2024 ને રાત્રે 8:50 આ રેકોર્ડિંગ મેં કરેલું છે. સાચવી રાખજો. એમ સાતેજની અંદરથી 15 લાખ ચોરસ મીટર જગ્યાનો ન્યાય અપાવીને જ હું નીકળીશ. અને અંબારામજી મહેરાજીના પુત્ર ગડુ ઉર્ફે ભાવેશજીના હાથે જ અપાવીશ. અને ગુજરાતના સરપંચની અંદર પ્રથમ નંબરનું સ્થાન આપીશ. એ ઇતિહાસ ભૂલતા નહીં. વાલીઓ લૂંટારો જ વાલ્મીકી તરીકે ઓળખાય છે. અંબારામભાઈની છબીને એવી ટ્રેન કરીશ, લોકો અંબારામભાઈના શબ્દો યાદ કરશે. મારાથી સવાયો પટેલ બનાવજો, એમનો પુત્ર સવાયો બનાવીશ. એ જ
આત્મીય ઈચ્છા સાથે જય હિન્દ અસ્તુ. ફરીથી મળીશું આવા જ અંબારામજી મહેરાજી ઠાકોરના ઇતિહાસ લઈને અને એમની ઈચ્છાઓને પૂરી કરવાની એક મજબૂત આશા લઈને. જય હિન્દ અસ્તુ.